નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે નવો સુધારેલો અભ્યાસક્રમ નોંધી લીધો હશે. આપને જણાવવાનું કે કોરોનાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હેઠળ સરકારશ્રીના આદેશથી શિક્ષણ વિભાગ દ્વારા 30% અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો છે અને એની સૂચના એ અંગેની PDF આપણા એજ્યુકેશન ગ્રુપમાં મૂકવામાં આવી છે. તો આપને એ નોંધી લેવા વિનંતી. આજે આપણે જોઈશું પાઠ નંબર 5, ભારત આઝાદી તરફ પ્રયાણ. આ પાઠની અંદર ભારતની આઝાદી સમયની મુખ્ય ચળવળનો ઉલ્લેખ છે અને કયા કયા વ્યક્તિઓ સક્રિય રહી ભૂમિકા ભજવી એ અંગે માહિતગાર થઈશું. વિદ્યાર્થી મિત્રો, જાણશો કે 1920થી 1947 સુધીનો જે સમયગાળો છે એને ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખવામાં છે, કારણ કે આ સમય દરમિયાન ગાંધી સૌથી વધુ સક્રિય હતા. ભારતની રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો જે છે એમાં બીજી એક મહત્ત્વની વાત છે બંધારણીય હકોની પ્રાપ્તિ અને લડતનો પણ આ જ સમયગાળો છે. બંધારણ મુજબ આપની જે હકો મળવા જોઈએ એ હકોની પ્રાપ્તિ માટેનો આ સમયગાળો એટલે કે 1920થી 1947નો છે ને સાથે સાથે આ સમય બંધારણ પ્રાપ્તિનો જ નહીં, સાથે સાથે સ્વતંત્રતા પ્રાપ્તિનો લડતનો પણ છે. તો આપણે આ પાઠની અંદર જોઈશું કે કયા કયા પ્રશ્નો ઊભા થયા અને કઈ કઈ ચળવળો શરૂ થઈ. આજે આપણે પહેલું જોઈશું સાયમન કમિશન. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે, તમારા પ્રાઇમરી લેવલમાં પણ આ પ્રશ્ન આવી જ ગયો છે કે સાયમન કમિશન અંગેનો અભ્યાસ મુદ્દો પ્રાઇમરી સેક્શનની અંદર આવ્યો જ હશે. અહીં આપણે જોવાનું છે કે હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો. આવો 2 ગુણ અને 3 ગુણની અંદર પૂછાતા પ્રશ્નમાંનો એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય તો સાયમન કમિશન પૂછાય, અથવા 2 ગુણની અંદર પૂછાય તો હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કર્યો. એના સંદર્ભની અંદર જોઈશું કે સાયમન કમિશન જે ઈસવીસન 1927ની અંદર આવેલું છે. તો આ સાયમન કમિશનનું મુખ્ય કામ શું છે એના સંદર્ભની અંદર જોઈએ તો હું સીધો તમને પ્રશ્નનો જવાબ જ સમજાવું છું કે હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કરવામાં કર્યો અથવા શા માટે કરવામાં આવ્યો હિન્દની પ્રજા દ્વારા. તો પહેલો પ્રશ્ન છે કે સાયમન કમિશનનો મુખ્ય હેતુ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશનનો મુખ્ય હેતુ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો જે ઈસવીસન 1919ની અંદર જાહેર કરવામાં આવેલો અને એ સુધારાનો અમલ કઈ રીતે કરવો એ અંગે ભલામણ કરવા માટે સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. અને એ સાયમન કમિશનના મુખ્ય અધ્યક્ષ હતા જ્હોન સાયમન. એટલે એમના નામ પરથી આ કમિશનનું નામ પડ્યું સાયમન કમિશન. પણ હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. તો શા માટે? કે સાયમન કમિશનનું મુખ્ય કાર્ય હતું કે હિન્દ માટે વહીવટી સુધારો કઈ રીતે આપી શકાય એ અંગે ભલામણ કરવા માટે. અને આ સુધારો હિન્દ માટે હોવા છતાં સાયમન કમિશનની અંદર જે 7 સભ્ય હતા એ 7 સભ્ય અંગ્રેજ હતા, જ્યારે આપણા હિન્દીઓની માન્યતા હતી કે એક હિન્દી જ અન્ય હિન્દીના પ્રશ્નને વધુ સારી રીતે સમજી શકે. એટલે સાયમન કમિશનમાં એક પણ હિન્દી પ્રતિનિધિને સ્થાન આપવામાં ન આવ્યું. તેથી હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું અને સાયમન કમિશનનું જે સમયે ભારતની અંદર આગમન થયું એ સમયે ભારતની અંદર હડતાળો પડી, સભા, સરઘસ, રેલીઓનું આયોજન થયું, જેની અંદર સાયમન ગો બેકના નાણાં ગુંજ્યા, એટલે કે સાયમન પાછો જા. અને આ સાયમન કમિશનનો વિરોધ કરવા માટે સરકારે દમનની નીતિ અપનાવી. આ સરકારની જે દમનની નીતિ હતી એટલે કે સરકારે લાઠીચાર્જ કરવાની જે પરિસ્થિતિ ઉદ્ભવી, તો સરકારની આ દમન નીતિનો ભોગ બને છે લાલા લજપતરાય, જે પંજાબના મુખ્ય નેતા છે. આ ઉપરાંત ગોવિંદ વલ્લભ પંતજી અને પંડિત જવાહરલાલ નહેરુ.
તો આ સ્થિતિ જે છે એ લાહોરની અંદર સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ એમનું મૃત્યુ થયું. જ્યારે ગોવિંદ વલ્લભ પંત હતા જે આજીવન માટે વિકલાંગ થઈ ગયા. તો લાલાજી મીન્સ કે લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારો ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. અહીંયા પ્રશ્ન એ થશે, 2-3 પ્રશ્ન આપણે ફરી પાછું જોઈ લઈશું કઈ રીતે છે. તો ફરી પાછું એ પ્રશ્નની સમજ આપો કે હિન્દની પ્રજાએ સાયમન કમિશનનો બહિષ્કાર શા માટે કર્યો. તો સાયમન કમિશનનો મુખ્ય હેતુ હતો ઈસવીસન 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાનો અભ્યાસ કરી હિન્દ માટે વહીવટી સુધારો કઈ રીતે આપી શકાય અંગે ભલામણ કરવા માટે સાયમન કમિશન નિમાયું હતું. પણ સાયમન કમિશનના 7 સભ્ય અંગ્રેજ હતા, જ્યારે હિન્દની પ્રજાની માન્યતા એવી હતી કે એક હિન્દી જ અન્ય હિન્દીના પ્રશ્નને વધુ સારી રીતે સમજી શકે. એટલે સાયમન કમિશનની અંદર એક પણ હિન્દી પ્રતિનિધિને સ્થાન ન આપવાથી હિન્દની પ્રજાએ સાયમન ગો બેકના નારા ગુંજતા કર્યા અને સરકારે સાયમન કમિશનનો વિરોધ કરવા માટે જે ગંભીર દમનકારી પગલાં ભર્યા, જેની અંદર લાલા લજપતરાયને લાઠી વાગી અને લાંબી માંદગી બાદ તેઓ મૃત્યુ પામ્યા, જ્યારે ગોવિંદ વલ્લભ પંતજી જે આજીવન વિકલાંગ થઈ ગયા. હવે લાલાજીને મૃત્યુનો સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ ઉશ્કેરાય છે અને એમણે લાઠીચાર્જનો ઓર્ડર આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી જ્હોન સાન્ડર્સની હત્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ ખ્યાલ આવ્યો જ હશે. ન પ્રશ્ન ખ્યાલ આવે તો ફરી પાછો મને વ્યક્તિગત ધોરણે ફોન કરી શકો છો. હવે ત્યાર પછી આપણો બીજો વિષય મુદ્દો છે નહેરુ કમિટી. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દના વઝીર બર્કનહેડે સાયમન કમિશનના ખરડો રજૂ કરતા જણાવેલું કે હિન્દના નેતાઓ અને બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એનો વિચાર કરશે. ખરેખર હકીકતમાં જોઈએ તો બર્કનહેડે ભારતીયોની ટીકા કરી હતી અને એ કહ્યું હતું કે ભારતીયોમાં તો ન બંધારણીય બાબતો પર વિચાર વિમર્શ કરવાની પ્રેવડ છે કે ન એવું બંધારણ આપી શકે જે સર્વ વર્ગને મંજૂર હોય. તો બર્કનહેડે જે હિન્દીઓની ટીકા કરી એ ટીકાને એક પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક નહેરુ કમિટીની રચના કરી અને એ નહેરુ કમિટીએ ખૂબ જ ઓછા સમયની અંદર બંધારણની રૂપરેખા ઘડી આપી, જેને ઇતિહાસની અંદર નહેરુ કમિટી અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ નહેરુ કમિટી અહેવાલની અંદર સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો અને પુખ્ત વયે મતાધિકાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે આ પ્રકારનું બંધારણીય એક રૂપરેખા તૈયાર કરી, પણ બ્રિટિશ સરકારે નહેરુ કમિટીની ભલામણનો અસ્વીકાર કર્યો અને પીછેહઠ કરનારી સાયમન કમિશનની ભલામણનો સ્વીકાર કર્યો. આનાથી દેશની અંદર એક યુવા વર્ગની અંદર નારાજગી જોવા મળી અને અત્યાર સુધીની જે માંગણી હતી સંસ્થાનિક સ્વરાજ્યની નહેરુ કમિટી અહેવાલ હેઠળ, તે માંગણી હવે પૂર્ણ સ્વરાજ્યની માંગણીની અંદર પરિવર્તિત થઈ જાય છે. તો ત્યાર પછીનો નહેરુ કમિટી પછી આવે છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર યુવા નેતા તરીકે પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ સક્રિય હતા અને તેમણે તો ખાસ કરીને સુભાષચંદ્ર બોઝે તો સ્પષ્ટ કહી દીધું કે સાંસ્થાનિક સ્વરાજ્ય જ નહીં જોઈએ, હવે તો પૂર્ણ સ્વરાજ્ય જોઈએ. ને પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે એક રાવી નદીના તટના કિનારે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાવી નદીના તટના કિનારે લાહોર ખાતે
પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદ નીચે એક હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યાર પછી સ્વતંત્રતા મળી પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એટલે કે 1930 પછી દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસને સ્વતંત્રતા દિવસ જાહેર કરવામાં આવ્યો. અને એ દિવસનું મહત્ત્વ આપણે સમજતા આપણે જાણીએ છીએ કે ખરેખર આપણો સ્વતંત્રતા દિવસ તો 15મી ઓગસ્ટ ગણાય છે, પણ પહેલો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાયેલો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જો પૂછાય તો યાદ રાખવાનું કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે રાવી નદીના કિનારે શપથ લેવામાં આવ્યા હતા મધ્યરાત્રિએ. અને આ 26મી જાન્યુઆરી 1930ના દિવસને યાદગાર બનાવવા માટે જ ત્યાર પછી આપણે સ્વતંત્રતા મળી 1947 15મી ઓગસ્ટ, ત્યાર પછી 26મી જાન્યુઆરીનો દિવસ વિસરાઈ ન જાય એટલા માટે 26મી જાન્યુઆરી 1950થી આપણા ભારતીય બંધારણનો અમલ શરૂ કર્યો અને ભારતને 26મી જાન્યુઆરીથીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. પછી એક વિશ્વની એક અજોડ ઘટના, જેને કલ્પના બહારની ઘટના છે, એ કલ્પના બહારની ઘટનાઓમાંની એક ઘટના છે દાંડી યાત્રા. દાંડી યાત્રા એ સત્યના માર્ગે ચાલનારનું એક પ્રતીક સમાન, એક ખુમારી ભર્યું એક એવું પરાક્રમ છે જે નિર્બળને પણ મજબૂત બનાવી જાય છે. દાંડી યાત્રાથી સૌ વાકેફ છે જ. ભારતનો જન જે ગાંધીને ઓળખે છે તે દાંડી યાત્રાથી વધારે ખાસ ઓળખે છે. તો દાંડી યાત્રા વિશેની પર પ્રારંભિક માહિતી આપણે ખ્યાલ જ છે પ્રાઇમરી સેક્શનની અંદર. તેમ છતાં આપણે આજે દાંડી યાત્રા વિશેની માહિતી જોઈએ. તો દાંડી યાત્રા યોજાઈ 12 માર્ચ 1930 ને પૂર્ણ થઈ 6 એપ્રિલ 1930ના દિવસે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે એટલે કે 11મી માર્ચની સાંજે આશ્રમના હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો ગાંધીજીએ અનુરોધ કર્યો ને અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, ત્યારથી 12 માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પડાય જાણે રે, અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુર 71 તાર્યા રે, સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં, આવા ભજનો સાથે દાંડી યાત્રાનું મહાપ્રયાણ શરૂ થયું. માત્ર 78 સાથીઓ સાથે શરૂ થયેલી દાંડી યાત્રા એ હજારોની મેદનીની અંદર પરિવર્તિત થઈ જાય છે. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડી વચ્ચે આશરે 370 કિલોમીટરનું અંતર છે. દાંડી યાત્રાની અંદર માર્ગમાં આવતા અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત અને નવસારી જેવા નાના મોટા નગરોની અંદર સભા ભરીને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવો એ અંગેની સમજ આપી. અને ગાંધીજીએ ભાટ ગામે 29 માર્ચ 1930ના દિવસે કહ્યું હતું
હું કાગરા કૂતરાના મોઢે મરી જઈશ, પણ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ કૂચ જે ગામોમાંથી પસાર થઈ ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાતી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતની અંદર અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું અને દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી અને તેના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા 5મી માર્ચ 1930ના દિવસે. એટલે કે 12 માર્ચથી શરૂ થયેલી યાત્રા 24 દિવસ બાદ એટલે કે 5મી એપ્રિલે દાંડી પહોંચે છે અને 6 એપ્રિલની વહેલી સવારે બરાબર 6:30 વાગ્યે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો અને ગાંધીજીએ આ સાથે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના શબ્દ હતા કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એવા સંબોધનથી શરૂ કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે, તો દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ છાપે છે અને પુસ્તિકાઓની અંદર એ પ્રસિદ્ધ કરે છે. જ્યારે સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી છે. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો ઝીક્યો, જેમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, ધરપકડો કરવામાં આવી, પોલીસ પર સ્ત્રીઓ, બાળકો પર જુલ્મ ગુજારવામાં આવ્યા અને ગોળીબારની ઘટનાઓ પણ બની. આમ છતાં લોકોએ અહિંસક પ્રદર્શનો ચાલુ રાખ્યા. દાંડી યાત્રા દરમિયાન ખાસ કરીને વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો. દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેવા અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠાઓ પર પિકેટિંગ, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવાનું ના કરનું આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમ સંબંધી સત્યાગ્રહો, સભા સરઘસોનું આયોજનો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળી પાડવા, કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ થયો. કારાવાસ સહિતના દમનકારી પગલાં ભરાયા. આની પ્રતિક્રિયા સ્વરૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ થઈ અને કેટલીક જગ્યાએ હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને કહેવામાં આવે છે સરહદના ગાંધી, ના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ અને સુરતના ધરાસણા અને વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપર ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના મુખ્ય કાર્યક્રમો દેશમાં
યોજાયા। તો વિદ્યાર્થી મિત્રો, આપને આશા રાખું છું કે સમજ પડી હશે। તમને કોઈ પણ પ્રશ્ન હોય, ન સમજ પડે, કોઈ પણ વિષય મુદ્દો હોય તો તમે મને વ્યક્તિગત અને પર્સનલ કોલ કરી શકો છો। કે અસ્તુ।